જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કળથિયાનું મોત થયું હતું। આજે ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અંતિમ યાત્રામાં પરિવારને સાંત્વન આપવા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ પહોંચ્યા હતા। મંગળવારે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા હતા। તેમાં એક સુરતના શૈલેષભાઈ કળથિયા પણ હતા। તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા। આજે ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અંતિમ યાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ પહોંચ્યા હતા। ત્યારે પોતાની સામે પતિનો જીવ જતા જોનાર પત્ની શીતલબેને કેન્દ્રીય મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો હતો। સરકારની વીઆઈપી વ્યવસ્થાથી લઈને ટેક્સ પે કરનાર સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ તેમને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સામે વર્ણવી હતી। મૃતક શૈલેષ કળથિયાની પત્ની શીતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલને કહ્યું કે ત્યાં કોઈ સુવિધા નહીં, કોઈ આર્મી નહીં કે કોઈ પોલીસ નહીં। જ્યારે મોટા મોટા નેતા આવે કે વીઆઈપી આવે ત્યારે પાછળ કેટલી ગાડીઓ ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે? ટેક્સ પે કરે છે તેના પરથી જ ચાલે છે ને। વીઆઈપી માટે જે સર્વિસ છે આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં બૂમો પાડીને કહેતી હતી કે ઉપર કેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ, તમે લોકો જલ્દી જાઓ અને કંઈક કરો। અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતર્યા તો પણ ઉપર કોઈ ફેસિલિટી નહોતી પહોંચી। ઉપર આટલું બધું થઈ ગયું હતું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે? આતંકવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી જાય છે, હિન્દુ મુસ્લિમોને અલગ કરીને હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે, તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં, અને જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મીમેન, પોલીસમેન કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કંઈ જ સુવિધા નહીં। તેમાંથી પણ એક આર્મીમેન કહે છે કે તમે લોકો ઉપર ફરવા જ શું કામ જાઓ છો? कश्मीर तो बहुत अच्छा है। हम पहलगाम गए थे, उधर घोड़े से जाना होता था ऊपर, तो ऊपर गए तो 10-15 मिनट में वो आतंकवादी आ गए, तो हम भागे और छुपे। आतंकवादी ने ढूंढ लिया। हमें तो टोटल 2 ही दिखे थे। एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस। और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से। और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे। तो हम नीचे भाग गए। हुआ था। मम्मी को रख के भागा था, कैसे दीदी के साथ भागा, कैसे बैठा? मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था। मम्मी दीदी उतर के आई, मैं घोड़े से आया था। अच्छा। किस तरह का वहाँ पे मंजर था? क्या देखा आपने? कैसे लोग भाग रहे थे, चीख रहे थे? आपने क्या सोचा उस वक्त अपने दिमाग में? कैसे बच पाएंगे? मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया। मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा था। क्या आतंकवादी क्या बोल रहे थे उस पर? कुछ बोल रहे थे वो लोग? हाँ, कलाम बोल रहे थे आतंकवादी। अच्छा। और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान। 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया। कितने लोग थे बेटा ऐसे? कोई बंदूक हाथ में थे? क्या था दृश्य, कैसा देखा? हमने तो 2 देखे थे, 2 बंदे थे। और आप लोग कितने थे तब वहाँ पे? हम तो होंगे 20-30। वहाँ पे पास में आके कुछ बोले थे वो लोग? नहीं, पास में आके नहीं, थोड़ा 2-3 फुट की दूरी थी। क्या सोचा था उस वक्त आपने? भगवान को याद किया था? क्या सोचा था? भगवान को याद किया था। बेटा सरकार से कुछ कहना चाहेंगे? सिक्योरिटी लैप्स वहाँ पर हुआ है तो उसके लिए कुछ कहेंगे आप? सरकार तो गई हुई है, मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ, उनके कुछ पता ही नहीं है। इधर पूरी नीचे पूरे आर्मी का बेस है, उन्हें पता ही नहीं है। मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो, 2-3 रखो, पर रखो। ખબર કેમ ન પડી કે ઉપર આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી દે છે? મુસલમાનને લગતો થોડો આ બીચરા કો જાદો પર આર્મી કરે છે શું? ઓય વિજય આ જો મારા આગળ કેટલા જયસ લાઈવ છે જયસ। અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી નહીં, કોઈ પોલીસમેન નહીં, કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં। એમાંથી એક આર્મીમેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ? હવે તમે મને એ વાતનો જવાબ આપો, જો આ રીતનું હતું તો તમે અમને જવાબ શું કામ દીધો? નહીં, હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે, હવે તમે મને પાછો આપો।
મને પાછો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે. તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે. તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી. આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ. મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ. આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો. તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી. મને એનો ન્યાય જોઈએ. તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે. આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા. નહીં, સરકાર ખાલી કહે છે કે અમે કરશું. આ બધું બની ગયું, આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી. બીજે દિવસે આટલો કરફ્યુ, રોડ બસો જ્યાં જોઈને નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે. પછી શું કામ? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાય હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? તો પોતાનું ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો? મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના માનો. તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો. મને ન્યાય જોઈએ. મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ. બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ. બધા નહીં, ખાલી તમે ચોક્કસ એમ નહીં. ફોટા બે પાડી લો ને, ક્લિક અમને તમારા પર વિશ્વાસ હતો.